કયો વિષય માનવ સમાજના ભૂતકાળની માહિતી આપે છે? ઇતિહાસ. પ્રાચીન સમયમાં માનવી લખવા માટે શાનો ઉપયોગ કરતો? તાડપત્ર કે ભોજપત્ર? તાડપત્ર એટલે કયા વૃક્ષના પર્ણ પર લખાયેલ હસ્તપ્રતો? તાડ. ભોજપત્ર એટલે કયા વૃક્ષની છાલ પર લખાયેલ હસ્તપ્રત? ભૂર્જ. ભૂર્જ નામના વૃક્ષો ક્યાં થાય છે? હિમાલયમાં. હસ્તપ્રતો ક્યાં સચવાયેલી છે? મંદિરો અને મઠોમાં. શિલાઓ અને પથ્થરો પર કોતરેલા લેખને શું કહેવાય? અભિલેખ. કયા રાજાના શિલાલેખો ખૂબ જ જાણીતા છે? અશોકના. ગુજરાતમાં અશોકનો શિલાલેખ ક્યાં આવેલો છે? જૂનાગઢમાં. તાંબાના પતરા ઉપર કોતરીને લખવામાં આવતા લખાણને શું કહે છે? તામ્રપત્ર. રાજાઓ પોતાની દાનધર્મની વિગતો કયા પત્ર પર કોતરાવતા? તામ્રપત્ર. હસ્તપ્રતોમાંથી કઈ ભાષાની જાણકારી મળે છે? સંસ્કૃત, પ્રાકૃત, તમિલ. હેમચંદ્રાચાર્ય જૈન જ્ઞાન મંદિર ક્યાં આવેલું છે? પાટણ. એલડી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડોલોજી ક્યાં આવેલી છે? અમદાવાદ. ભો જે અધ્યયન અને સંશોધન વિદ્યાભવન ક્યાં આવેલું છે? અમદાવાદ. નમસ્કાર મિત્રો, ગેડિયાઝ ગાઈડન્સ ચેનલમાં આપનું સ્વાગત છે. આ સિરીઝમાં આપણે ધોરણ 6, 10 સામાજિક વિજ્ઞાનના મહત્વપૂર્ણ વન-લાઇનર પ્રશ્નો ઉત્તર જોઈ રહ્યા છીએ. તો આજના આ ભાગમાં આપણે ધોરણ 6, પ્રકરણ 1, ચાલો ઇતિહાસ જાણીએ ના મહત્વપૂર્ણ પ્રશ્નો અને તેમના ઉત્તર જોઈશું. જો વિડિયો પસંદ આવે તો લાઇક કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્ર ક્યાં આવેલું છે? કોબા, ગાંધીનગર. ઇતિહાસ જાણવાનું અગત્યનું સાધન કયું છે? સિક્કા. ભારતમાં સૌથી જૂના સિક્કા કયા છે? પંચમાર્ક સિક્કા. પંચમાર્ક સિક્કા કઈ સદીના છે? ઈસવી પૂર્વે 5મી. ધાતુના ટુકડાઓને બીબામાં મૂકી દબાણ આપી બનાવાતા સિક્કા કયા નામે ઓળખાય છે? પંચમાર્ક સિક્કા. માનવ સમાજનો ભૂતકાળ જાણવા આપણને કોણ મદદ કરે છે? પુરાતત્વશાસ્ત્રીઓ. પુરાતત્વશાસ્ત્રીને અંગ્રેજીમાં શું કહેવાય? આર્કિયોલોજિસ્ટ. 4500 વર્ષ પહેલાં કઈ નદીના કિનારે સભ્યતા પાંગરી હતી? સિંધુ. 2500 વર્ષ પહેલાં કઈ નદીના કિનારે શહેરોનો વિકાસ થયો હતો? ગંગા. ઇન્ડિયા શબ્દ કયા શબ્દ પરથી ઉતરી આવ્યો છે? ઇન્ડસ. ઇન્ડસને સંસ્કૃતમાં શું કહેવાય છે? સિંધુ. પ્રાચીન ઈરાન અને ગ્રીસના લોકો કઈ નદીથી પરિચિત હતા? સિંધુ. ઈરાનીઓ સિંધુ નદીને શું કહેતા હતા? હિન્ડોસ. ગ્રીસના લોકો સિંધુ નદીને શું કહેતા હતા? ઇન્ડસ. તેઓ નદીના પૂર્વ કિનારાને કયા નામે ઓળખતા હતા? ઇન્ડિયા. ભારત નામ કયા પ્રાચીન ગ્રંથમાંથી જાણવા મળે છે? ઋગ્વેદ. ભરત સમૂહનો માનવ સમૂહ ક્યાંથી આવીને વસેલો? ઉત્તર પશ્ચિમ ભારતમાં. ભરત સમૂહના નામ પરથી આપણો દેશ કયા નામે ઓળખાયો? ભારત. આપણે સમયને કોના જન્મ સાથે સાંકળીને સમજીએ છીએ? ઈસુ ખ્રિસ્તના. ઈસુ ખ્રિસ્ત કયા ધર્મના સંસ્થાપક હતા? ખ્રિસ્તી. ઈસુ ખ્રિસ્તના જન્મ પછીના વર્ષોને શું કહેવાય? ઈસવી, એડી. એડીનું પૂરું નામ શું છે? એનો ડોમિની. ઈસુ ખ્રિસ્તના જન્મ પહેલાંના સમયને શું કહેવાય? ઈસવી પૂર્વે, બીસી. બીસીનું પૂરું નામ શું છે? બિફોર ક્રાઇસ્ટ. એડીને બદલે શું લખવામાં આવે છે? સીઈ. સીઈનું પૂરું નામ શું છે? કોમન એરા. બીસીને બદલે શું લખવામાં આવે છે? બીસીઈ. બીસીઈનું પૂરું નામ શું છે? બિફોર કોમન એરા. શિલાલેખ એટલે શેના પર કોતરાયેલો લેખ? પથ્થર. ગુજરાતના કચ્છમાં કેટલા વર્ષ જૂનું શહેર મળી આવ્યું છે? 4000 વર્ષ. તામ્રપત્ર પર કોતરેલા લખાણમાં કઈ વિગતો મળે છે? વહીવટી અને દાનની. સિક્કા પરથી આપણને જે તે સમયના રાજાની કઈ માહિતી મળે છે? ધર્મ અને સંસ્કૃતિ. મૌર્યકાળ અને ગુપ્ત યુગના કયા સિક્કા મળ્યા છે? સોના ચાંદીના. ઇતિહાસકારો માહિતીનું વર્ગીકરણ કરીને શું કરે છે? આલેખન. પ્રાચીન સમયના ઇતિહાસ અને સંસ્કૃતિની જાણકારી કોના વર્ણનોમાંથી મળે છે? પ્રવાસીઓના. સિંધુ નદીના પૂર્વ કિનારે આવેલો દેશ કયો છે? ઇન્ડિયા. ભરત સમૂહના ઉલ્લેખ સંસ્કૃતની કઈ કૃતિમાં છે? ઋગ્વેદ. એનો ડોમિની કઈ ભાષાના શબ્દો છે? ગ્રીક. એનો ડોમિનીનો અર્થ શું થાય છે? ઇન ધ યર ઓફ ગોડ. પ્રાચીન માનવી જીવન જીવવા માટે કઈ પદ્ધતિઓ અપનાવતો તેની જાણકારી ક્યાંથી મળે છે? હસ્તપ્રત. રાજાઓ પોતાના આદેશો ક્યાં કોતરાવતા? શિલાઓ પર. કયા લેખો લાંબા સમય સુધી ટકી રહ્યા છે? શિલાલેખો. સિક્કા રાજ્યની શેનું પ્રતીક છે? સમૃદ્ધિનું. પુરાતત્વશાસ્ત્રીઓ ખોરાક અને પોશાકની માહિતી ક્યાંથી મેળવે છે? ઉત્ખનનથી. ભારત નામનો માનવ સમૂહ કઈ દિશામાંથી આવ્યો હતો? ઉત્તર પશ્ચિમ.
ઋગ્વેદ સંસ્કૃતની કેવી કૃતિ છે? આરંભિક. પ્રાચીન ગ્રીસ અને રોમના સિક્કા ક્યાંથી મળ્યા છે? ભારતમાંથી. અશોકના શિલાલેખ કઈ લિપિમાં છે? બ્રાહ્મી. પરીક્ષા માટે મહત્વપૂર્ણ વન-લાઇનર પ્રશ્નો જાણવા આજનો વિડિયો ધ્યાનથી જોયો હશે એવી આશા છે. નિયમિત તૈયારી માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને વિડિયો લાઇક તથા શેર કરશો. અભ્યાસ ચાલુ રાખો, સફળતા જરૂર મળશે. આગામી ભાગમાં ફરી મળશું. આભાર.